કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની એક ટીમ તેમના પરિવારના ભાઈઓ બહેનો સાથે અયોધ્યા મંદિરના નિર્માણ પૂર્વે સેવા કરવા અર્થે એક ખાનગી બસમાં રવાના થયા હતા। આ ટીમને વિદાય આપવા તેમના પરિવારના સભ્યો અને શહેર શ્રેષ્ઠીઓ પહોંચ્યા હતા અને એકબીજાના મોં મીઠા કરાવી શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે રામ ભક્તોએ ભાવુકતા સાથે ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી રામના નારાઓ લગાવતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ખાસ વાત એ છે કે અયોધ્યા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશના અનેક પ્રાંતોમાં ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકના ધાર્મિક અને જાહેર સ્થળો તેમજ ભાવિકો પોતાના ઘરે અક્ષત કળશ પધરામણી કરાવી અયોધ્યા જવા આમંત્રણનો પ્રસાદ સ્વીકારી ધન્યતા અનુભવી રહ્યા છે। કેશોદમાં ઠેર ઠેર અક્ષત કળશ પધરામણી કરવા સામૈયા અન્નકૂટ સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે। તેવા સમયે વિશ્વ હિન્દુ પરિષદના સુરેશભાઈ કુંભાણી સહિતની એક ટીમ પરિવાર સાથે અયોધ્યા મંદિર માટે અમુક દિવસોનું રોકાણ કરી મંદિર પરિસરમાં સેવા કાર્ય કરશે। આ માટે કેશોદ નીલકંઠ મંદિરેથી એક ખાનગી બસ મારફત રામ ભક્તો રવાના થતા તેમને વિદાય આપવામાં આવી હતી। આ માટે તાલુકા પ્રમુખ વ્હીપ લખનભાઈ કામરિયા, માજી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના શહેર શ્રેષ્ઠીઓએ હાજર રહી તમામ 30 કરતા વધુ ભાવિકોના મોં મીઠા કરાવી રવાના કરાયા હતા। આ ભાવિકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અયોધ્યા રામ મંદિરે પહોંચી મંદિર પરિસરમાં સેવા કાર્ય કરશે। બાદ ભાવિકો ખાનગી બસ મારફત આસપાસના ધાર્મિક સ્થળોના દર્શન કરી મોટો પ્રવાસ પૂર્ણ કરી ફરી કેશોદ પરત ફરશે। જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદ કેશોદની ટીમ અયોધ્યા રામલલ્લાના દર્શન અર્થે જઈ રહી છે। ત્યારે આ અમારું આગવું આયોજન છે કે ભગવાન રામ પુનઃ સ્થાપન થાય છે ભવ્ય મંદિરમાં, તો અમે અગાઉથી જઈ ને અહીંયા 3-4 દિવસનું રોકાણ કરશું, સ્વયંસેવક તરીકે કામ કરશું ને ભગવાન રામલલ્લાના દર્શન કરી ને પાછા ગોકુળ મથુરા વૃંદાવન થઈને હરિદ્વાર થઈને કેશોદ રિટર્ન થશું।